મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રૂપાલા વિવાદનો અંત લાવવા ભાજપનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે, જ્યાં કહી શકાય કે ગાંધીનગરમાં રૂપાલા વિવાદનો અંત લાવવા માટે ભાજપનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। મહત્વના સમાચાર કહી શકાય કે સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં મહત્વનું છે કે આ પ્રકારે રૂપાલા વિવાદનો અંત લાવવા માટે કહી શકાય કે ભાજપનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પરસોત્તમ રૂપાલાના ઘેર કહી શકાય કે મહત્વની બેઠક યોજાઈ છે। નિવાસ સ્થાને કહી શકાય છે કે આ પ્રકારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। હર્ષ સંઘવી અને રત્નાકર સાથેની રૂપાલાની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે। આંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। જી વિરેન, અમને જણાવશો શું છે સમગ્ર માહિતી? ચોક્કસ જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિયો તેમનાથી વિરોધમાં ગયા છે અને તેમને કોઈ પણ ભોગે ટિકિટ એમની રદ કરી છે, તે એક જ માંગ લઈને બેઠા છે। તેને લઈને અને ઘણા દિવસથી મિટિંગો ચાલી રહી હતી। આજે રૂપાલા અમદાવાદ આવતા જે તેમના નિવાસસ્થાને ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ સંગઠન મહામંત્રી રત્નાકર છે તેઓ અને તેમના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બંને રૂપાલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। લગભગ 45 મિનિટ જેટલી તેમની બેઠક ચાલી હતી અને આ બેઠકમાં શું ચર્ચા થઈ કે હાલ કોઈ બોલવા તૈયાર નથી। હર્ષ સંઘવીને પણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પણ બોલવા તૈયાર નતા। અને જયારે રૂપાલાને પૂછવામાં આવ્યું ત્યારે કે એમને એવું જણાવ્યું હતું કે મારા ઘરે આવે છે કોઈ બેઠકના કારણે નહીં, પરંતુ એમના મળવા આવ્યા હતા એવું જણાવ્યું હતું। એટલે કહી શકાય કે જે રીતે આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેને લઈને એક ઘણી ગહન ચર્ચા થઈ હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે જે પ્રમાણે સચિવે જે જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં અમે હવે સમાધાન નહીં કરીએ, હવે કોઈ બેઠક નહીં કરીએ અને માત્ર એક જ માંગ છે અમારી કે એક જ લીટીનો જે ઠરાવ છે તે કહેવામાં આવ્યો હતો કે કોઈ પણ સંજોગોમાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે, ત્યારબાદ સમાધાનની વાત આવશે। પરંતુ જે ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ કોઈ નક્કર નિર્ણય લઈને એવું કહી શકે કે જે ગઈકાલે બેઠક હતી તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એક ભાજપના નેતાઓ અને જે ક્ષત્રિયો વચ્ચે બેઠક થઈ તેનો રિપોર્ટ રત્નાકરજીને આપવામાં આવ્યો હતો અને એ રિપોર્ટની જો ચર્ચા લગભગ આ બેઠકમાં થઈ હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ વિરેન, અમને જણાવશો કે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને પણ આ પ્રકારે બેઠક યોજાઈ છે, શું કહેશો તે અંગે? જી ચોક્કસ, હાલ શંકરસિંહ વાઘેલાના ત્યાં ક્ષત્રિયો ભેગા થવાની તૈયારીમાં છે। ધીમે ધીમે ક્ષત્રિયો આવતા જાય છે। એક ચોક્કસ રણનીતિ બનાવવામાં શંકરસિંહ વાઘેલા માહિર છે, મુખ્યમંત્રી છે, અગાઉ પણ તેમના ઘણા બધા આપણે કારનામાં જોઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે આમ ક્ષત્રિયો મુદ્દે પણ એમણે 2 દિવસ પહેલા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ બહેનોની અસ્મિતાની વારે આવવું જોઈએ અને જે રૂપાલા બોલાય તેમની ટિકિટ રદ કરવી જોઈએ। એટલે શંકરસિંહ બાપુની પણ એક જ માંગ હતી કે કોઈ પણ સંજોગોમાં રૂપાલાની ટિકિટ રદ થાય। એટલે તેને લઈને જે રાજકોટમાં જે સંમેલન યોજાવાનું છે તેમાં પણ તેમણે જવાની તૈયારી બતાવી હતી કે જો મને આમંત્રણ મળશે તો પણ હું જઈશ અને કદાચ એવું લાગશે કે ભાઈ મારે જવું પડે તો પણ હું જઈશ। અને આજની બેઠકમાં શું રણનીતિ થાય બેઠક બાદ ત્યારબાદ તેઓ કદાચ ધારા કરી શકે। જી બિલકુલ વિરેન, અમને જણાવશો કે આ પ્રકારે પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને આ પ્રકારે બેઠક પૂર્ણ થઈ છે, તેના આધારે કોઈ પ્રતિક્રિયા સામે આવી હોય તેવું ખરું? જી ચોક્કસ, પરસોત્તમ રૂપાલાના નિવાસની જે બેઠક પૂરી થઈ ત્યારબાદ રત્નાકરજી અને હર્ષ સંઘવી બહાર નીકળ્યા હતા। હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ પણ જવાબ આપવાનો ગાડીમાં બેસી ગયા। જયારે રૂપાલા બહાર આવેલા રૂપાલા પૂછવામાં આવ્યું હતું કહ્યું હતું કે આગળ તેઓ મને મળવા આવ્યા હતા, એટલે કોઈ રાજકીય ચર્ચા તમને કદાચ કોઈ ના આવે તેવું લાગે। પરંતુ એરપોર્ટ ઉતર્યા ત્યારે એમણે જે બાઇક એવું હતા અને અહીં તેમના નિવાસની જે તેઓ હતા એ બંનેમાં ખૂબ ડિફરન્સ હતો। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે। એટલે હાલ કોઈ પણ આ મુદ્દે બોલવા તૈયાર નથી, કોઈ નેતા બોલવા ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી કોઈ નિર્ણય લે અને ત્યારબાદ કોઈ બોલે એવું લાગી રહ્યું છે। એટલે હાલ તમામને જે બોલવાની ના પાડી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આ પ્રકારે મહત્વના સમાચાર કે જ્યાં પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને કહી શકાય કે મહત્વની બેઠક યોજાઈ છે।